પંચમહાલના શહેરા તાલુકાના જૂના બિલીથા, બાકરિયા, સાદરા, ખરોલી ગામના મહીસાગર નદી કિનારે આવેલા ખેતરોમાં કરનાળા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદીનું પાણી ખેતરમાં ફરી વળ્યા હતા, જેને લઈને ખેતરમાં રહેલ મકાઈ, ડાંગર, શાકભાજી સહિતના અન્ય પાકોને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। જ્યારે મહીસાગર નદી કિનારે આવેલા ખેતરો બેટોમાં ફેરવાઈ જતા ખેતી પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। આ સાથે સરકાર પાસે સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા હતા। ખેડૂતોના પાસેથી જાણવા મળતા મુજબ અંદાજિત 300 એકર જમીનમાં મહી નદીના પાણી ઘૂસી ગયા હતા। પંચમહાલના શહેરા તાલુકાના છેવાડે આવેલા જૂના બિલીથા, બાકરિયા, સાદરા, ખરોલી ગામ સહિત અન્ય ગામોમાં કંડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને ખેતરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા। મહીસાગર નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ખેતરોમાં મહીસાગર નદીના પાણી 5 ફૂટ કરતાં વધુ ભરાઈ જવાની સાથે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું। જોકે જૂના બિલીથા ગામની ડેરીથી નદી તરફ જતા રસ્તા પર પણ પાણી ભરાઈ જતા અવરજવર બંધ થઈ ગઈ હતી। મહીસાગર નદી કિનારે આવેલા ખેતરોમાં પાણીનો પ્રવાહ પણ ઉતરવાની જગ્યાએ ધીમે ધીમે વધી રહ્યો હોવાથી ખેડૂતોનો મહામૂલ્યો ડાંગર, મકાઈ સહિતના અન્ય પાકો પાણીમાં ડૂબી ગયા જોવા મળ્યા હતા। ખેતરોમાં પાણી ભરાયા હોવા છતાં ગામની પરિસ્થિતિનો તાગ મેળવવા તંત્રના અધિકારીઓ નહીં આવતા ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો। ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોના મહામૂલો પાક મકાઈ, બાજરી, દિવેલા, તંબાકુ, શાકભાજીને નુકસાન જવાની શક્યતાઓને લઈને પાકની નુકસાની અંગે સર્વે કરવામાં આવે અને તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી અસરગ્રસ્ત ખેડૂતો માંગ કરી રહ્યા હતા। કંડાણા ડેમ અને પાનમ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી હોવાથી મહીસાગર નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું હોવાની શક્યતા હોવાથી આ ખેતરોમાં હજુ પણ મહીસાગર નદીના પાણી વધુ આવી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી। ઘણા બધા ખેડૂતોને અનેક આશા અપેક્ષા સાથે ખેતી કરેલ પણ કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બન્યા હતા। સંબંધિત તંત્ર આ ગામના ખેડૂતોની મુલાકાત લઈને ખેડૂતોને જેનું પાક નુકસાન મહીસાગર નદીના પાણી ભરાવવાથી થયું તેનું યોગ્ય વળતર વહેલી તકે મળે તે માટેની સર્વેની કામગીરી વહેલી તકે શરૂ કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા હતા। સાથે રાજ્ય સરકાર પણ આ ખેડૂતોની મદદમાં આવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા હતા। રિપોર્ટર પિતેશ દરજી, પંચમહાલ। હાલ બિલીથા, બોરડી, સાદરા, નાથુજીના મુવાડા આ ગામો મહીસાગર નદીના કિનારે આવેલા છે। મહીસાગર નદીના કિનારે આવેલા ગામોની અંદર ખેડૂતોએ ડોગર, કપાસ, અડદી, મગ, શાકભાજી આવું બધું વાવેતર કર્યું હતું અને આ વાવેતર કરવા માટે ખેડૂતો પોતાની વાલીમાં વાલી રકમ પણ મૂકીએ વ્યાજે પૈસા લાવી અને ખેડૂતોએ ખેતી ઊભી કરી અને ખેતી ઊભી કરતાં મહીસાગરનું 4 થી 5 લાખ ક્યુસેક પાણી છોડવાથી આજની તારીખમાં આ ખેતીનો નાશ થયો। આ જમીનોની અંદર પાણી ભરાઈ ગયેલો બરાબર, એટલે ખેડૂતને અત્યારે કોઈ જીવવું કઈ રીતે અને પહેલાં તો પશુઓ માટે ઘાસ લાવવું કઈથી, ઘાસનો મોટો પ્રશ્ન। એટલે સરકારશ્રીને વહેલી તકે એવી વિનંતી, નમ્ર વિનંતી કે જેમ બને એમ જે તે સરકારી અધિકારીઓને મોકલી સર્વે કરી અને આજના મોંઘવારી પ્રમાણે ખેડૂતોને પાક નિષ્ફળનું વળતર સરકાર ચૂકવે એવી મારી નમ્ર વિનંતી છે। શું નામ આપનું? સોલંકી પુષ્પસિંહ તખતસિંહ। મહીસાગર કિનારે આવેલી અમારા બધા ખેતરો છે એની અંદર પાણી કંડાણા ડેમમાંથી છોડ્યું। સાદરા, બિલીથા, બોરડી, રામગઢી, બાકરિયા બધા ખેડૂતમાં પાણી બધું ભરાઈ ગયું છે। મકાઈ, ડાંગર, દિવેલી, શાકભાજી બધું અનેક પાકનું નુકસાન થઈ ગયું, બધું બેટ ફરી ગયું, જળ બંબાકાર થઈ ગયું છે। તો હજુ બી પાણી આવવાની શક્યતા છે, એટલે કશું વધવાનું જ નથી, ઘાસ ઢોરવા માટે વધવાનું નથી। તો અમારી એવી બધાની માંગ છે જલ્દકાર બધું સર્વે કરાવે અને અમારી સરકાર અમારી અમુક કંઈક જોવે તો અમારો કંઈક થાય ઉદ્ધાર ફરી દિવાળી લગન એમ। અમારું પાક નુકસાન બહુ જ હોય એટલે અમારી સરકારની એવી માંગ છે કે જલ્દી થાય એવી સર્વે કરે અને એવું અમારું થાય। મકાઈ, ડાંગર બધું બહુ નુકસાન થયું છે, તો અત્યારે ખેડૂતને કોઈ આરો જ નથી। ભેંસો નાખવા માટે, ગાયો નાખવા માટે ઘાસ બી રહ્યું નહીં, બધું પાણી ભરાઈ ગયું એટલે ખલાસ થઈ ગયું। આ તો કોરું થશે 2-3 દિન એટલે બધું કોઈ જવાનું એમ। તો અમે શું કરીએ હવે એમ? પાક નુકસાનનું અમારું કંઈક સર્વે કરાવો એવું અમારી માંગ છે સરકાર જોડે। માછી વિષ્ણુભાઈ પુનાભાઈ।